સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈસ, હું તો કહીને ઉઠ્યો છું, કદાચ 6 વાગ્યાનો ઉઠ્યો છું. વિડીયો એડિટ કરી દીધો અને એક્સપોર્ટ કરીને અપલોડ કરવા મૂક્યો છે. અને હવે પર આવ્યો છું. પથારી બધારી વાર દઈએ કે જલ્દી આવશે. એ વાર કપડાં ધોઈ દઈએ છીએ, ધોઈ રહી છે મમ્મી 2 જણા. દાદી કે એન્જલ 2 જણા સ્વિમિંગ પુલ ખાલી કરી રહ્યા. મમ્મી 2 જણા વાસણ કપડાં ધોઈ રહ્યા. પડી છે. તો ગાઈસ, હું તો નીચે આવી ગયો, બધું કમ્પ્લીટ કરી કિંજલે આવી જઈશ કપડાં બપડા ધોઈને પર લઈ જઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો હાડી પહેરી લીધી ચમ હાડી પહેરી એમનો તો આજ તો હાડી પહેરી કપડો મારી ચાલે મળી એકદા હાડી ને એકદા સાડી ડ્રેસ તો કિંજલે હાડી પહેરી લીધી છે પાછી. તે જવાનું એવું તો કે જવાનું તો સાડી પહેરવાની. તો ગાઈસ તો નીચે આવી ને ચલો તને પૌવા બનાવીએ. બટાકા પૌવા મમ્મી તો કરી વાસણ કરતી ગઈ. તો ગાઈસ અહીંયા તો હું બટાકા સમારી રહી જોઈ મોટું લાવી હતી પણ બગડેલ નીકળ્યું તે બીજો 2 લાવી. મમ્મી એ કચરો, મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. મમ્મી કચરો કાઢી દે, હું બટાકા મમ્મી સમારી રહી. અને દાદી એ બેઠા. દાદી ગુડ મોર્નિંગ, જય માતાજી. બેઠા પૌવા બનાવીએ. તો ગાઈસ, હું તો નાઈન ફ્રેશ થઈ નીચે આવી ગયો. મમ્મી હોય કચરો વાળી છે. હા, કેટલો કચરો નીકળ્યો. 2 દાડાનો ભેગો કર્યો. તો ચલો ગાઈસ. હા, એ જ ને. આ 1 દાડો વાળો તો આટલો થાય, 2 દાડા ના વાળો. તો ચલો ગાઈસ, દીવબત્તી કરી દઈએ. તો ગાઈસ, અહીં તો બટાકા પૌવા બની રહ્યા છે. કાલે સમોસા બન્યા હતા. બટાકા પૌવા બની જશે. કાલે બનશે મોમોસ. પરમદાળે બનશે કચોરી. હા, તો કે બટાકા પૌવા તૈયાર થઈ જશે. સમોસા પટી ગયા, બગડી ગયા છે ને? બગડી ગયા શું ના બોલું અચ્છા વી લઈ ગયા તો હા, એ તો ગરમ સારું નહીં બગડી નહીં. તો મમ્મીને ચેક કરવા લે કે મમ્મી ઊંઘ જે બગડ્યા જ નહીં તે મમ્મી તો ઊંઘીને બંધ રાખી દીધી. શું બોલો? વાસણ ધોઈ દઈએ. શું થયું? તો સેલો ટેપ વાળીને સમારવા. તો પૌવા તૈયાર થઈ ગયા છે અને આ બાજુ ચાય તૈયાર થઈ ગઈ છે. વાગ્યા છે 9:30. ફટાફટ નાસ્તો કરવા બેસીએ. પૌવા તો કાઢી દીધા. ચાર પૌવા દાદીને આપવા જાય છે. પૌવા બેઠો છે ખાવાની નાસ્તો. તો ગાઈસ, અમે તો અહીંયા નાસ્તો કરીને બેઠા છીએ. કિંજલના 2 જણા અને કિંજલ જો એક નવું વસ્તુ લાવી છે. હા, તો ગાઈસ, અમારા આ જે વિડીયો મૂક્યો ને જે સમોસાવાળો એમાં કોઈ કંઈક કોમેન્ટ કરી છે. આ સબસ્ક્રાઈબર અમારી નોમ લેવા માટે કેવું કરો છો? હવે નોમ તો કોક અહેમદ દેસાઈ. હું હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છું. અહેમદ દેસાઈ, AMD દેસાઈ, AMH દેસાઈ, એમ શી ખબર. MH દેસાઈ લખ્યું, AMH દેસાઈ. તો કાંઈ એને કોમેન્ટ કેવી કરી છે ભાઈ? સગબૂન છે તો ખબર નહીં, પણ એમ કે મારું નામ દો. હવે એમનું નામ દવા માટે એરિયા પાછા કિંજલની કસમ આપો કે નામ દો કિંજલની કસમ. અરે આવું તો ન હોય યાર. પાછું વળી અમારા સપોર્ટમાં બીજા ભાઈએ કોમેન્ટ કરી કે તમે જો આવી કોમેન્ટ કરો તો તમારી મમ્મીની કસમ. તમે આવી કોમેન્ટ કરો તો તમારી મમ્મીની કસમ. જી હોય
પણ આ જો કસમ ખવડાવી દીધી નોમ યુટ્યુબમાં લઈ લીધું છે જોઈ લેજો હવે નોમ તો ખબર નહીં પણ આવું ના હોય ગાઈસ આવ કે તો કસમો નાલવાની હોય કસમ આપવાની નોમ દેવા માટે અને નોમ દઈને કરજો એક વ્લોગમાં નોમ દઈને તાન નાસ્તો કર્યો મને તો ઉધરસ થઈ જાય છે ને શરદી થઈ ગઈ હવે રહી રહી સુલતાન આવા તો જીગર નાટક કરશે હવે હું હોઈ જાય હવે ઉઠી એટલે નાટક કરી મારે તો હારી નહીં જવાનું પિયરી નહીં જવાનું તો નાટક કરવું પડશે મારી જે કિંજલને બધા એવું કહેતા હતા કે નાટક કરે હવે મને શું કહેશો કોમેન્ટ કરો ખાલી થઈ જાય કંઈ બરોબર નહીં આખી રાત ઊંઘ નહીં આવી મને આ તો આમ ગળામાં ગળામાં દુખાતું હતું અને પાછું ઉપર ઠંડક હતી ને એટલી તો આપણે કુલરે નહોતું ચાલુ કર્યું કુલર ચાલુ કરવાની જગ્યા જ નથી ને એમ જેવું હતું ઠંડી રાખી ઠંડી વાત હતી એને તો ચલો કઈ મારે જવું છે નોકરી વાગ્યા છે 10 તો નીકળીએ ફટાફટ હવે ચલો હવે ઘરે રાંધવાનું કરશે અને કાલ બાબરીમાં જવાનું કાલ જવાનું બાબડી તો એકલી જાય તમે નહીં આવો મારે તો નોકરી છે તે નોકરી તો અત્યારે વહેલા જતા રહીએ વહેલા 6 વાગે એવું ના હોય 6 વાગે જો તો પછી કે 12 વાગે છૂટી જવું ના હોય દાળો ભરવાની જતા એમ તો કઈ સેન્જલના જવાનું છે એના પિયર બાબરી સાથે 11 વાગે પાછા આવતા જોઈએ બાબરી હ તે પિયર જવાનું છે અને અઠવાડિયું રહેવા બી જવાનું છે તો ભગવાન માથા રાખે અને બધો સારું સારું લખજો અઠવાડિયું રહીને પાછી આવશે હાલથી તમને કહી દઈએ કે અઠવાડિયે 10 દાડા એના ઘેર રહેશે એના ઘેર એટલે પિયર અને બાકીના દાડા સાસરી રહેશે પહેલાંથી કહી દીધું એટલે હવે કોઈને કોમેન્ટ કરવી નહીં શું કે મમ્મી સમોસા બનાવવાના આજે મોમોસ બનાવવાના આ શું બનાવવાનું શી ખબર મમ્મી ખબર આજે શું બનાવવાનું કેવું બનાવવાનું હતા નહીં રાત નહીં વાત છો રાતની વાત ખીચડી બનાવી દે વઘારી વંગાળી ખીચડી દરરોજ શાકનો રોટલા ખાવા એના કરતા દાળ લઈ હલકો ખોરાક ખાવો પર ખીચડી ને કઢી ના ચાલ ચાલો કદાચ બંનેને કામ હવે નવરા પડે હા અમે નોકરી જઈશું ને બે બેસે ઘડી કરીને અમે ઓળખીએ હવે તો ગાઈસ આ રીતે બેઠા છીએ અને આ તો હેલેન નોકરી બૂટ બૂટ પહેરીને માથું ચડી શરદી થઈ જાય જોરદાર માથા ગોળી કરી લે આ તો ગાઈસ જે ગરબીમાં પડવાના છે ભારે ભારે થઈ ગઈ મગજ માથામાં ગોળી બોળી કરી લે લેતા આડી તપી રહી છે ડોક્ટર નહીં પડી કોણ તો આપા તમે કેવો મોટો થઈ ગયો છે બચ્ચો હા ખાસો મોટો થઈ ગયો આ તો ઉઠાય છે યાર મમ્મી જેવડા જેવડા તો કે બચ્ચા એકદમ નાના નાના હતા નાતા છે મોટા થઈ ગયા અલગ થઈ જતો હો એટલે ચલો તને શાકભાગ સમારીએ તો ગાઈસ અહીંયા તો હું દૂધી લઈને આવીશું જો એક મોટી દૂધી હોય કાપડેલી બીજું આવી ખબર નહીં હવે કાઢીને આગળ કૂણીને આપણે હજી તો કૂણી જશે શાક બનાવીએ સમારી પહેલાં પૈસા બનાવીએ તો કે શાક તો સમારી દીધું જો દૂધી સમારી મૂકી ને અહીંયા ડુંગળી બટાકા અને અહીંયા લસણ ટીકી મૂક્યું તપેલું ઓર મૂક્યું એક તપેલું ઓર મૂક્યું વંગારવાનું છે બંને શાક અલગ અલગ તો ગાય શાક તો વંગાર દીધું જો બે વંગારી આ બી વંગાર દીધું થોડું થોડું હા દૂધ નહીં નહીં ભાઈ હશે ખબર નહીં આજે ને તો કઈ શાક તો થઈ જવા આવ્યું બે શાક થઈ જવા આવ્યો હી અને એ લોટ બાંધી મૂક્યો લોટ બાંધી મૂક્યો બાકી મૂકી શાક સરસ તો કઈ મમ્મી તો જમવાનું પહેલાં સાફ સફાઈ ચાલુ કરી દીધી હેડો બે જડો બે જડો કિંજલ તો વાત કરી રહી છે કાજલબેન જોડે ના ગળા દુખાય ને તને મતાવાનું દુખાય મને નહીં દુખાતું તું બીમ કહેતી હતી કે મને ગળા દુખાય થોડું
તો ગાઈસ તો બધું જમવાનું લઈ દીધું. હા દાદી ખાવા હડો. તો ગાઈસ તો જમવા બેસી ગયા અમે દાદી મમ્મી બધો કિંજલે બેસી જઈએ. દહીં ઠંડુ માપનું ઘરનું ઠંડુ ગરમ દાવાનું નતો ગરમ દાવાનું કાઢો લે કાટું પેલા ઓકે. કોઈ ના શાક ખોટે કિલો બટાકા ખાવા કિલો બટાકા ખાવા ડુંગળી બટાકા ગિલોડી બટાકા તીખું બનાવી છે પણ તો ના તામ એવું તીખું નહીં એવું નહીં આમ જીભના તતરા એવું હા હો પાસ ગયા હો પૌવા આ બવા બવારે નીચો કરતે આજે દેખાવ્યો ને તું ખાધું દે સમોસો ખાઈ લો અને પાતે એક મિરાડી બનાવી મને નહીં ભાવતો એના માટે બનાવી હતી. તો કઈ તો જમી જોયું મમ્મી ત્યાં કપડાં લઈ રહી છે કેન્જલ વાસણ ધોઈ રહી છે. હા હું જવું બજાર. તો ગાઈસ વાસણ વાસણ તો ઘસી નાખ્યા વાસણ ઘસીને તો કપડાં પર વાળી દીધા મમ્મી તો બેઠા હોય ટીવી જોઈ રહ્યા છે એકલા એકલા દે દનાદન જઈએ ઉપર આરામ કરી પાણી પાણી પી ઠંડુ ઠંડુ પીએ વાગ્યો હળવડ 10 વાગ્યો હોય તો ગેસ વાગ્યા સુપરના ઉઠીને આવી નીચે ચા બા પીધી મમ્મી દાદીને કહીએ બેઠા બે ત્રણ મિત્રો કૂદી રહ્યો કાર્ટૂન જોઈએ મમ્મી બેઠી કાર્ટૂન જોવા. તો ગાઈસ અમે મમ્મી બે ત્રણ તો બેઠા હતા બહાર માતા આવી જાય નોકરથી ઘરે શું કર્યું કોઈ કેમ કોઈ નહીં શું કર્યું નોકરી જઈને પાછા આવ્યા શું કર્યું 6:30 કોઈ વાગે. નહીં બોલાયા કોઈ નહીં गना आज आप पे आ रही हूँ दूसरी बीवी चाहिए तो स्माइल करो. चलो तान जिगर ने बताइए पे જોઈએ जिगर स्माइल करो कि नहीं करता हाँ જોઈએ આપણે હેલો હું લઈ હા હું હશે કોણ દી દેખાય ખરા તન જઈને લગતા હોય લે હું લઈ दूसरी बीवी चाहिए तो स्माइल करो. अंदर चाहिए दिल लगता है क्या लगी अलग लगी हाँ આ બીજી બીવી ચાવો જોવો સલાક હવે જોવો સર હે આવો આવો કે એની યાદ કરી લખ્યા મી હવે લખી જેવો તો બસ શું જ આવતી વાત કરો જો હસી રહ્યા ગાય જોજો લેતા આવો જો બજારમાં કપાય તો જો હસી રહ્યા આય ગાય જો ચિઠ્ઠી જઈને હસી રહ્યા છે લોકો શું લઈને આવી તો ગાય આજે જીગરને આપ્યું જીગર હસવા માંડ્યા दूसरी बीवी चाहिए तो स्माइल करो લખે હોત ભાઈ શું જાવ ના 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 કાકડા થઈ ગયા દુખા બીમાર પડી ગયા તમે હો ટોન્સિલ થઈ ગયા જો લેતા આવો જો જતી રોજ જતી હોવી પડે તમારે જો મળો તો અમે કલાઈએ કોઈ નહીં શું કર્યું ખાધું પીધું ને ઊંઘ્યો અને ઉઠ્યો હવે પાછું વધવાનું તો ગઈ જીગર માટે તો લખીશું પણ જીગરે જોવા દીધો અને જો હસી રહી નહીં જોતી બીજી શું બૈરી ના ચમ કેટલી ભેગી કરવાની તો હશે કેમ શું તો આવો જ નથી વાત કરો અચાનક તો એવું લઈને આવતા શું ના ગાઈ જોજે આ ચોક કઈ નાખી વિચાર જોવા દીધો નહીં લાગતું નહીં કે બીજી જોવા નહીં નાખી દો તા પાણીમાંથી ડાયરેક્ટ બહાર ફેંકી દો દૂસરી બીબી ભૂલ નાખી દેવાય
તો ગાઈસ પ્રેન્ક વિડીયો વાળા હતા તો જો કેટલું પોણી થઈ ગયું પણ જે તો પોણી થયું નાખું થઈ ગયું ના પોણી થઈ હાય ખાલી ઇન્સ્ટાગ્રામમાં જોજો અમારો વિડીયો આવશે તડકી પલળી જાય યાર લીલી થઈ ગઈ લે નાકમાં એવું બળા નતા નાકમાં પડી ગઈ તો ગાઈસ હું તો નીચે આવી ગયો નહીં ને મમ્મી તો ચમ સિંગોણા લઈને ખીચડી વગર ખીચડી વગેરે સ્મેલ આવી રહી હો આ બાજુ ગવાર બટાકાની લઈને બેઠીએ દાદી પાણી પી રહ્યા હું તો રાંધવાનું ચાલુ કરી નાખ્યો તો ગવાર બટાકા બને છે લસણ ના યાર મોડું શીખું નહીં મોડું બને હવે જઈને આવ્યા મારા પપ્પા હવે મમ્મી વગાડી દઈશું ખીચડી સિંગદાણા ઓછા નાખજો હો આપકા પડી ગયા સિંગદાણા તો ભાઈ મમ્મી છે ખીચડી નાખે છે ને મમ્મી તો બધું નાખા ખીચડી તો જમવાનું બની રહ્યું છે ને હું જઉં છું બજારમાં પપ્પા જોડે ચાલો નીકળીએ વાગ્યા છે 7 લેવડો દૂધ લાવવાનું પથરી લાવીએ દૂધ ને સાસ તો કરી શેક તો વગાડી અને એ લોટ બંધવાનું ચાલુ હા બંધવાનો થતો લોટ બાંધી નાખ્યો ચિકન તો ક્યાં બજાર તો કઈ લોટ તો બાંધી નાખ્યો ઢોકીને તમે કીધી તો ને અહીંયા શાકભાજી તો ઓછી નહીં પણ થવા આવ્યું છે હવે થોડી વાર પછી રોટલી બનાવીએ ખાશું 7:30 વાગે 7:35 થઈ ગયો 8 વાગે એક રોટલી બનાવીએ તો ફોન આવ્યો હું ગયેથી કાજલ માસી વાત કરી રહ્યા ગ્રુપમાં ઓહો આવા બધો બે હવા નડતું મોટું દેખાય હા આ ગાડી આવે ને તો અડધી આવે તો અમારા વાત કરે સારી રીતે વાત કરી નાખે ગ્રુપમાં બધું બપોરે ગ્રુપમાં હતા તો ગઈ અમે તો જમા બેસી ગયા રોટલી બનાવીએ આ તો બનાવી છે ખીચડી ગવાનું શાક ને રોટલી તો ચલો તને જમી લઈએ તો એને બધા બેસી જઈએ ખાવા તો ગઈ અમે તો જમી લીધું ને પપ્પાને તો આવી ગયા દીકરી બેનને જમીન તો બહાર અહીંયા 9 વાગ્યા શું કહી દઉં દુખાતું તો બરાબર રહી રહી હવે શરીર દુખો મારે દુખી મટી ગયું અને બહુ દુખાય તો ગેસ કપડાં તો જોવા બારને બાર કાઢીને જોવા માંડે અમે તો કલર સારો ટબુરું થઈ રહી થઈ રહેશે હો થઈ રહી પોચવાનો આ મૈત્રનો થઈ રહી નથી મૈત્રોથી થોડુંક નાનો તો ચાલે એ તો મોટી હોય તો સારું તમે જોયેલું જ છો કે મિહાન મોટો સારો કલર સારો મસ્ત હતો છોકરો હાલો એટલી જવા તો ગઈ અહીંયા તો જમવાનું બધું લાવી દીધું પપ્પાને તો બેઠા હોય ત્યાં મમ્મી લઈ જઈ દાદી આવીએ ચા નહીં કશે ચા બનાવી દઈ આજે ઘરે એ બેઠા હી જો ખાઈ લે હેડો ખાતું હતું ખાઓ ખાઈ લીધું હા સારું કહેવાય સારું જ કહેવાય કા તો બધું જમવા લઈ દીધું પપ્પા હેડો જમવા ચલો બધું સવારે મેલું બેસી જાઓ ચલો હા તો ચલો ગઈ ખાઈ લઈએ દાળ તો એને ખોજી તો આવો હા ખાઈ લો ટીવી દેખે જલેબી ફાફડા ખાતા છે જલેબી બનાવો તો ગાય કિંજલ તો વાસણ ધોઈને આવી કિંજલ તારે આપણો રાજસ્થાનની જેમ મોટો મોટો ઘૂંઘટ તોણો રાજસ્થાની જે ને એટલો તો નહીં એટલો તો આપણો હોય જ છે આટલો હા એટલો ઘૂંઘટ તોણો કોઈ ના કાઢી ફરી જવાનું તો લાગો જે ભૂઈ વાળો તો ગેરંટી નહીં પછી ઓ પકડીને 10 આમાં હાડું પહેરવાનું રોજ કોઈ નહીં
સારું પહેરવાનું કાલે ડ્રેસ પહેરીને પછી સાડી પહેરી ના કાલે બી સાડી પહેરવાની પહેરતો તો જવાનું નહીં સાડી પહેરી પણ કપડાં ધોઈને ત્યાં સુધી ડ્રેસ પહેરી નહીં કપડામાં સાડી પહેરી નહીં ફાવતું પહેરતા જ નહીં ફાવતું મને તો ગઈ શું તો છેક ધાબા ઉપર આવી ને જીગર બી આવ્યા ધાબા પર ને તો છોકરો બુઆ પાડી દે રમી રહે અને અહીંયા તો પથારી કરીએ હે પથારી થઈ રહી તો ચલો તને ગોદરો બદરો ખંચર મંચર લાવીએ તાપ તાપ થઈ ગયા નહીં પવન મસ્ત નાઈ રહ્યો જેમાં હારી છે ઉડી રહી તો ગાઈસ બધું કોમ્બો તો પતાવી તો ઉપર આવી તો નહીં ભાઈ ફ્રેશ થઈ જાય છે પથારી મસ્ત કરી દીધી હા તો ચલો તને હવે અહીંયા વિડીયોને કરીએ જીગર બી નહીં ધોઈને ફ્રેશ થઈ જાય જીગર શું કરવા ગયા તે લાઈટ બંધ કરવા ગયા બોલો ચલો તમે વિડીયો એન્ડ કરશું ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ